ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી કૃષ્ણ મિત્રો. ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંદ 3 અધ્યાય 23. કરદમ અને દેવહૂતિનો વિહાર. શ્રી મૈત્રેયજીએ કહ્યું, હે વિદુરજી, માતા પિતાના પ્રસ્થાન કરી ગયા પછી પતિના અભિપ્રાયને સમજી લેવામાં કુશળ સાધ્વી દેવહૂતિ કરદમજીની દરરોજ પ્રેમપૂર્વક સેવા કરવા લાગી. બરાબર એવી જ રીતે કે જેમ શ્રી પાર્વતીજી ભગવાન શંકરની સેવા કરે છે. તેણે કામવાસના, દંભ, દ્વેષ, લોભ, પાપ અને મદનો ત્યાગ કરીને ખૂબ સાવધાની અને લગનથી સેવામાં તત્પર રહીને વિશ્વાસ, પવિત્રતા, ગૌરવ, સંયમ, શુશ્રૂષા, પ્રેમ, મધુર વાણી વગેરે ગુણો વડે પોતાના પરમ તેજસ્વી પતિદેવને સંતુષ્ટ કરી દીધા. દેવહૂતિ સમજતી હતી કે મારા પતિદેવ દૈવ કરતાં પણ ઉત્તમ છે. તેથી તે તેમની પાસેથી મોટી મોટી આશાઓ રાખીને તેમની સેવામાં રત રહેતી હતી. આ પ્રમાણે ઘણા દિવસો સુધી પોતાનું અનુવર્તન કરનારી તે મનુપુત્રીને વ્રત વગેરેનું પાલન કરવાને લીધે દુર્બળ થયેલી જોઈને દેવર્ષિ શ્રેષ્ઠ કરદમજીને કરુણાવશ થોડો ખેદ થયો અને તેમણે તેને એક પ્રેમ ગદગદ વાણીમાં કહ્યું. કરદમજી બોલ્યા, હે મનુસૂતા, તે મારો ઘણો આદર કર્યો છે. હું તારી ઉત્તમ સેવા અને પરમ ભક્તિથી ખૂબ જ સંતુષ્ટ છું. બધા જ શરીરધારીઓને પોતાનું શરીર ઘણું પ્રિય અને આદરની વસ્તુ હોય છે, પણ તે મારી સેવા આગળ તેના ક્ષીણ થવાની પણ કોઈ પરવા કરી નથી. તેથી પોતાના ધર્મનું પાલન કરતા રહેવાથી મને તપ, સમાધિ, ઉપાસના અને યોગ થકી ભયમુક્ત અને શોકરહિત ભગવત પ્રસાદ સ્વરૂપ જે વિભૂતિઓ પ્રાપ્ત થઈ છે તેના પર તે કરેલી મારી સેવાના પ્રભાવે હવે તારો પણ અધિકાર થઈ ગયો છે. હું તને દિવ્ય દ્રષ્ટિ આપું છું, તેના વડે તું તેમને જો. ઉરુક્રમ ભગવાનની ભૃગુટી વાકી થતાં જ પાપંચિક ભોગો નષ્ટ થઈ જાય છે. એવા ભોગોની શું કિંમત? પાતિવ્રત ધર્મના પ્રભાવથી તું સિદ્ધ બની ચૂકી છે. તેથી હું તને એવા દિવ્ય ભોગ આપું છું જે ક્યારેય નષ્ટ થતા નથી અને શોક રહિત છે. તે ભોગ વિકારયુક્ત મનુષ્યોને રાજા હોય તો પણ પ્રાપ્ત થઈ શકતા નથી. એવા દિવ્ય વૈભવને તું ભોગવ. કરદમજીના આ પ્રમાણે કહેવાથી પોતાના પતિદેવને સંપૂર્ણ યોગમાયા અને વિદ્યાઓમાં કુશળ જાણીને દેવહૂતિની સઘળી ચિંતા દૂર થઈ ગઈ. તેનું મુખ કંઈક સંકોચભરી દ્રષ્ટિથી અને મધુર સ્મિતથી ખીલી ઉઠ્યું અને તે વિનય અને પ્રેમપૂર્વક ગદગદ વાણીમાં આ પ્રમાણે કહેવા લાગી. દેવહૂતિએ કહ્યું, હે દ્વિજશ્રેષ્ઠ, હે સ્વામી, એ તો આપના વિશે સિદ્ધ જ છે કે ક્યારેય નિષ્ફળ નહીં થનારી યોગ શક્તિ અને ત્રિગુણમયી માયા પર અધિકાર રાખનારા તમને આ બધા ઐશ્વર્યો મળેલા છે. તે વાતને હું પણ જાણું છું. પરંતુ પ્રભુ, તમે લગ્ન વખતે જે પ્રતિજ્ઞા કરી હતી કે ગર્ભાધાન થતાં સુધી હું તારી સાથે ગૃહસ્થ સુખનો ઉપભોગ કરીશ, તેની હવે પૂર્તિ થવી જોઈએ. કારણ કે શ્રેષ્ઠ પતિ દ્વારા સંતાન પ્રાપ્તિ થવી એ પતિવ્રતા સ્ત્રી માટે મહાન લાભ છે. આ માટે શાસ્ત્ર અનુસાર જે કર્તવ્ય હોય તેનો તમે ઉપદેશ આપો અને ઉપટન, ગંધ, ભોજન વગેરે ઉપયોગી સામગ્રીઓની પણ વ્યવસ્થા કરો કે જેથી સંતતિની ઈચ્છાથી અત્યંત દીન દુર્બળ થયેલું મારું આ શરીર તમારા અંગ સંગને યોગ્ય થઈ જાય. કારણ કે મારા હૃદયમાં ઉત્પન્ન થયેલી ઈચ્છાથી હું પીડિત થઈ રહી છું. તેથી સ્વામી, મારી આ ઈચ્છા પૂર્ણ કરો અને આ કાર્ય માટે એક યોગ્ય ભવન તૈયાર થઈ જાય એનો પણ વિચાર કરો. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, કરદમ મુનિએ પોતાની પ્રિયાની ઈચ્છા પૂરી કરવા માટે તે જ સમયે યોગના પ્રભાવથી એક વિમાન રચ્યું જે ઈચ્છાનુસાર સર્વત્ર જઈ શકતું હતું. આ વિમાન બધા પ્રકારના ઇષ્ટ ભોગ સુખો પ્રદાન કરનારું, અત્યંત સુંદર, સર્વ પ્રકારના રત્નોથી યુક્ત, બધી સંપત્તિઓની ઉત્તરોત્તર વૃદ્ધિથી સંપન્ન તથા મણિમય સ્તંભો વડે સુશોભિત હતું. તે બધી જ ઋતુઓમાં સુખદાયક હતું અને તેમાં જ્યાં ને ત્યાં બધા પ્રકારની દિવ્ય સામગ્રીઓ રાખેલી હતી તથા તેને ચિત્ર વિચિત્ર રેશમી ધજા પતાકાથી ખૂબ સજાવવામાં આવ્યું હતું. જેમના પર ભમરા મધુર ગુંજારવ કરી રહ્યા હતા એવા રંગબેરંગી પુષ્પોની માળાઓથી તથા અનેકવિધ સુતરાઉ અને રેશમી વસ્ત્રોથી તે અત્યંત શોભાયમાન થઈ રહ્યું હતું. એકના ઉપર એક બનાવાયેલા ઓરડાઓમાં અલગ અલગ મૂકેલી શૈયાઓ, પલંગ, પંખા અને આસનોને કારણે તે ઘણું સુંદર જણાતું હતું. બધી બાજુ દિવાલોમાં કરેલી શિલ્પ રચનાથી તેની શોભા અપૂર્વ બની રહી હતી. એમાં પન્નાની ફરસ બનાવેલી હતી અને બેસવા માટે મૂંગાની વેદીઓ, બેઠકો બનાવવામાં આવી હતી. ડેલીઓ પણ મૂંગાની જ બનાવેલી હતી. તેના દરવાજાઓમાં હીરાના કમાળ હતા તથા ઇન્દ્ર નીલમણીના શિખરો પર સોનાના કળશ મૂકેલા હતા. તેની હીરાની દિવાલોમાં શ્રેષ્ઠ લાલ રત્નો જડેલા હતા
કે જે એવા જણાઈ આવતા હતા કે જાણે તે વિમાનની આંખ હોય, તથા તેને રંગબેરંગી ચંદરવા અને કિંમતી સોનેરી તોરણોથી સજાવવામાં આવ્યું હતું. તે વિમાનમાં જ્યાં ને ત્યાં કૃત્રિમ હંસ, કબૂતર વગેરે પક્ષીઓ બનાવવામાં આવ્યા હતા કે જે બિલકુલ સજીવ જેવા જણાતા હતા. તેમને પોતાના સજાતીય સમજીને ઘણા બધા હંસો અને કબૂતરો તેમની પાસે બેસીને પોતાની બોલી બોલતા હતા. તેમાં સુવિધા અનુસાર ક્રીડા સ્થળ, શયનગૃહ, બેઠકો, આંગણું, ચોક વગેરે બનાવવામાં આવ્યા હતા, જે બધાને કારણે તે વિમાન સ્વયં કરદમજીને પણ આશ્ચર્યચકિત કરી રહ્યું હતું. આવા સુંદર ભવનને પણ જ્યારે દેવહૂતિએ અતિ પ્રસન્ન ચિત્તે જોયું નહીં, ત્યારે બધાના આંતરિક ભાવને પારખી લેનારા કરદમજીએ પોતે જ કહ્યું, હે ભીરુ, તું આ બિંદુ સરોવરમાં સ્નાન કરીને વિમાન પર ચઢી જા. આ વિષ્ણુ ભગવાને રચેલું તીર્થ છે. મનુષ્યોને બધી જ કામનાઓની તૃપ્તિ કરાવનારું છે. કમલલોચના દેવહૂતિએ પોતાના પતિની વાત માની લીધી અને સરસ્વતીના પવિત્ર જળથી ભરેલા તે સરોવરમાં પ્રવેશ કર્યો. તે સમયે તેણે ઘણી મેલી સાડી પહેરેલી હતી. તેના માથાના વાળની જટા બની ગઈ હતી. શરીર પર મેલ જામી ગયો હતો તથા વક્ષસ્થળ કાંતિહીન થઈ ગયું હતું. સરોવરની વચ્ચે ડૂબકી મારવાથી તેણે એક આશ્ચર્ય ઉપજાવનારું દ્રશ્ય જોયું કે તેમાં એક મહેલમાં 1000 કન્યાઓ જોઈ. તે બધી કિશોર અવસ્થાની હતી અને તેમના શરીરોમાંથી કમળની ગંધ આવતી હતી. દેવહૂતિને જોતાં જ તે બધી સ્ત્રીઓ એકદમ ઊભી થઈ ગઈ અને હાથ જોડીને કહેવા લાગી, અમે તમારી દાસીઓ છીએ, અમને આજ્ઞા આપો, અમે તમારી શી સેવા કરીએ. વિદુરજી, ત્યારે સ્વામિનીને સન્માન આપનારી તે રમણીઓએ કિંમતી ગંધ મિશ્રિત જળથી મનસ્વીની દેવહૂતિને સ્નાન કરાવ્યું તથા તેને 2 નવા અને નિર્મળ વસ્ત્રો પહેરવા આપ્યા. પછી તેમણે ઘણા મૂલ્યવાન, ઘણા સુંદર અને તેજોમય આભૂષણો, સર્વગુણ સંપન્ન ભોજન અને પીવા માટે અમૃતતુલ્ય આ સૌ પ્રસ્તુત કર્યા. હવે દેવહૂતિએ દર્પણમાં પોતાનું પ્રતિબિંબ જોયું તો તેને ખબર પડી કે તે જાત જાતના સુગંધિત ફૂલોના હારોથી વિભૂષિત છે, સ્વચ્છ વસ્ત્રો ધારણ કરેલા છે. તેનું શરીર પણ નિર્મળ અને કાંતિમાન થઈ ગયું છે તથા તે કન્યાઓએ ઘણા આદરપૂર્વક તેનો માંગલિક શૃંગાર કરેલો છે. તેને માથા સહિત અભ્યંગ સ્નાન કરાવવામાં આવ્યું છે. સ્નાન કરાવ્યા પછી અંગે અંગમાં બધા પ્રકારના આભૂષણો સજાવવામાં આવ્યા છે તથા તેના ગળામાં કિંમતી હાર, હાથોમાં કંકણ અને પગોમાં છમછમ કરતા સોનાના ઝાંઝર શોભી રહ્યા છે. કમરમાં પહેરેલી સોનાની રત્નજડિત કટી મેખલાથી, કિંમતી મણીઓના હારથી અને અંગે અંગમાં લગાડેલા કંકુમ વગેરે મંગળ દ્રવ્યોથી તેની શોભા અપૂર્વ બની રહી છે. તેનું મુખ સુંદર, દંતપંક્તિ, મનોહર ભવા, કમળકડી સાથે સ્પર્ધા કરનારા પ્રેમ કટાક્ષમયી નેત્રો અને શ્યામ કેશાવલીથી ઘણું સુંદર જણાઈ આવે છે. વિદુરજી, જ્યારે દેવહૂતિએ પોતાના પ્રિય પતિદેવનું સ્મરણ કર્યું ત્યારે તેણે પોતાને સહેલીઓની સાથે જ ત્યાં ઉપસ્થિત જોઈ કે જ્યાં પ્રજાપતિ કરદમજી વિરાજમાન હતા. તે સમયે પોતાને સહસ્ત્ર સ્ત્રીઓ સાથે પોતાના પ્રાણનાથની સામે જોઈને અને તેને તેમના યોગનો પ્રભાવ સમજીને દેવહૂતિને ઘણું આશ્ચર્ય થયું. હે શત્રુ વિજયી વિદુર, જ્યારે કરદમજીએ જોયું કે દેવહૂતિનું શરીર સ્નાન કરવાથી અત્યંત નિર્મળ થઈ ગયું છે અને લગ્નકાળ પહેલાં તેનું જેવું રૂપ હતું તે જ રૂપ પામીને તે અપૂર્વ શોભાથી સંપન્ન થઈ ગયું છે. તેનું સુંદર વક્ષસ્થળ ચોળીથી ઢંકાયેલું છે. હજારો વિદ્યાધરીઓ તેની સેવામાં રત છે તથા તેના શરીર પર ઉત્તમોત્તમ વસ્ત્રો શોભી રહ્યા છે. ત્યારે તેમણે તેને ખૂબ પ્રેમપૂર્વક વિમાન પર ચડાવી. તે સમયે પોતાની પ્રિયા પ્રત્યે અનુરક્ત થવા છતાં પણ કરદમજીનો મહિમા ઓછો થયો નહીં. વિદ્યાધરીઓ તેમના શરીરની સેવા કરી રહી હતી. ખીલેલા કુમુદના પુષ્પોથી શૃંગાર કરીને અત્યંત સુંદર બનેલા તેઓ વિમાન પર એવા શોભી રહ્યા હતા કે જાણે આકાશમાં તારાઓથી ઘેરાયેલા ચંદ્રદેવ વિરાજમાન હોય. તે વિમાન પર નિવાસ કરીને તેમણે દીર્ઘકાળ સુધી કુબેરજીની જેમ મેરુ પર્વતની ઘાટીઓમાં વિહાર કર્યો. તે ઘાટીઓ 8 લોકપાલોની વિહાર ભૂમિ છે. તેમાં કામદેવને સંવર્ધિત કરનારો શીતળ, મંદ, સુગંધિત વાયુ વહીને તેમની સુંદર શોભાનો વિસ્તાર કરે છે તથા સ્વર્ગલોકમાંથી શ્રી ગંગાજીના પડવાનું મંગળમય ધ્વનિ નિરંતર ગુંજતો રહે છે. તે સમયે પણ દિવ્ય વિદ્યાધરીઓનો સમુદાય તેમની સેવામાં ઉપસ્થિત હતો અને સીધો વંદન કર્યા કરતા હતા. આ પ્રમાણે પ્રાણપ્રિયા દેવહૂતિની સાથે તેમણે વૈશ્વંભક, સુરસન, નંદન, પુષ્પભદ્ર, ચૈત્રરથ વગેરે અનેક દેવ ઉદ્યાનોમાં તથા માનવ સરોવરોમાં અનુરાગપૂર્વક વિહાર કર્યો. કાંતિમાન અને ઈચ્છાનુસાર ચાલનારા તે શ્રેષ્ઠ વિમાન પર આરૂઢ થઈને વાયુની જેમ બધા જ લોકોમાં વિચરતા રહીને કરદમજી વિમાન વિહારી દેવતાઓ કરતાં પણ આગળ વધી ગયા.
વિદુરજી, જેમણે ભગવાનના ભવભય હારી પવિત્ર ચરણકમળોનો આશ્રય લીધો છે, તે ધીર પુરુષો માટે ભલા કઈ વસ્તુ કે શક્તિ દુર્લભ છે. આ પ્રમાણે મહાયોગી કરદમજી આ સઘળું ભૂમંડળ કે જે દ્વીપ વર્ષ વગેરેની વિલક્ષણ રચનાને કારણે ઘણું આશ્ચર્યપૂર્ણ પ્રતીત થાય છે, તે પોતાની પ્રિયાને બતાવીને પોતાના આશ્રમમાં પાછા આવી ગયા. પછી તેમણે પોતાનું 9 રૂપમાં વિભાજન કરીને રતિ સુખ માટે અત્યંત ઉત્સુક મનુકુમારી દેવહૂતિને આનંદિત કરતા રહીને તેની સાથે ઘણા વર્ષો સુધી વિહાર કર્યો. પણ તેમનો આટલો દીર્ઘ સમય એક મુહૂર્તની જેમ વીતી ગયો. તે વિમાનમાં રતિસુખને વધારનારી ઘણી સુંદર સૈયાનો આશરો લઈને પોતાના પરમ રૂપાળા પ્રિયતમની સાથે રહેતી દેવહૂતિને આટલો સમય વીત્યાનો કશો જ ખ્યાલ ન રહ્યો. આ પ્રમાણે રમણ કરી રહેલા દંપતીના પોતાના યોગ બળે સેંકડો વર્ષો સુધી વિહાર કરતા રહેવા છતાં પણ તે કાળ બહુ થોડા સમયની જેમ પસાર થયો. આત્મજ્ઞાની કરદમજી બધા પ્રકારના સંકલ્પોને જાણતા હતા. તેથી દેવહૂતિને સંતાન પ્રાપ્તિ માટે ઉત્સુક જોઈને તથા ભગવાનના આદેશનું સ્મરણ કરીને તેમણે પોતાના સ્વરૂપના 9 વિભાગ કર્યા તથા કન્યાઓની ઉત્પત્તિ માટે એકાગ્રચિત્તે અર્ધાંગ રૂપે પોતાની પત્નીની ભાવના કરતાં કરતાં તેના ગર્ભમાં તેજ સ્થાપિત કર્યું. તેનાથી દેવહૂતિને એક સાથે જ 9 કન્યાઓ જન્મી. આ પણ એક યોગનો જ પ્રભાવ હતો. તે બધીય સર્વાંગ સુંદર હતી અને તેમના શરીરમાંથી લાલ કમળના જેવી સુગંધ નીકળતી હતી. તે જ સમયે શુદ્ધ સ્વભાવની સતી દેવહૂતિએ જોયું કે અગાઉની પ્રતિજ્ઞા મુજબ તેના પતિદેવ સંન્યાશ્રમ ગ્રહણ કરીને વનમાં જવા ઈચ્છે છે. તેથી તેણે પોતાના આંસુ રોકીને બાહ્ય રીતે હસતા પણ વ્યાકુળ અને દુઃખી હૃદયે અતિમધુર વાણીમાં ધીરે ધીરે કહ્યું. તે સમયે તે માથું નીચું નમાવીને પોતાના નખમણી મંડિત ચરણકમળથી ધરતી ખોતરી રહી હતી. દેવહૂતિએ કહ્યું, હે ભગવાન, તમે જે કંઈ પ્રતિજ્ઞા કરી હતી તે બધી તો પૂર્ણપણે નિભાવી લીધી છે. તેમ છતાં પણ હું તમારી શરણાગત છું. તેથી તમે મને વધુ અભયદાન આપો. હે બ્રહ્મન, આ કન્યાઓ માટે યોગ્ય વર શોધવા પડશે અને તમારા વનમાં ચાલ્યા ગયા પછી મારા જન્મ મરણરૂપી શોકને દૂર કરવા માટે પણ કોઈ તો હોવું જોઈએ ને. હે પ્રભુ, અત્યાર સુધી પરમાત્માથી વિમુખ રહીને મારો જે સમય ઇન્દ્રિય સુખ ભોગવવામાં વીત્યો છે તે તો નિરર્થક જ ગયો. તમારા પરમ પ્રભાવને નહીં જાણવાને કારણે મેં ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત રહીને તમારી સાથે અનુરાગ કર્યો. તેમ છતાં એ પણ મારા સંસાર ભયને દૂર કરનારો જ હોવો જોઈએ. અજ્ઞાનને લીધે અસત્પુરુષો સાથે કરેલો સંગ સંસારના બંધનનું કારણ બને છે. તે જ જો સત્પુરુષો સાથે કરવામાં આવે તો અસંગતા પ્રદાન કરે છે. સંસારમાં જે મનુષ્યના કર્મોથી નથી તો ધર્મનું પ્રદાન થતું, નથી તો વૈરાગ્ય ઉત્પન્ન થતો અને નથી તો ભગવાનની સેવા પણ સંપન્ન થતી. તે મનુષ્ય જીવતો છતાં મળદા સમાન છે. ખરેખર હું ભગવાનની માયાથી ઘણી છેતરાઈ છું કે તમારા જેવા મુક્તિદાતા પતિને પામીને પણ મેં સંસારના બંધનમાંથી છૂટવાની ઈચ્છા ન કરી. ઇતિ શ્રીમદ્ ભગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા તૃતીય સ્કંધે કાપિલેયોપાખ્યાને ત્રયોવિંશોધ્યાય. ત્રીજા સ્કંધ અંતર્ગત કાપિલેય ઉપાખ્યાનમાંનો 23મો અધ્યાય સમાપ્ત. બોલો કૃષ્ણ કનૈયાલાલ કી જય. અધ્યાય 24મો. શ્રી કપિલદેવજીનો જન્મ. શ્રી મૈત્રેયજી કહે છે, ઉત્તમ ગુણોથી સુશોભિત મનુકન્યા દેવહૂતિએ જ્યારે આવી વૈરાગ્યયુક્ત વાતો કહી ત્યારે કૃપાળુ કરદમ મુનિને ભગવાન વિષ્ણુના કથનનું સ્મરણ થઈ આવ્યું અને તેમણે તેને કહ્યું. કરદમજી બોલ્યા, હે નિર્દોષ રાજકન્યા, તું પોતાના વિશે આ પ્રમાણે ખેદ ના કર. તારા ગર્ભમાં અવિનાશી ભગવાન વિષ્ણુ જલ્દી પધારશે. હે પ્રિયા, તે અનેકવિધ વ્રતોનું પાલન કર્યું છે, તેથી તારું કલ્યાણ થશે. હવે તું સંયમ, નિયમ, તપ, દાન વગેરે કરતી રહીને શ્રદ્ધાપૂર્વક ભગવાનની ભક્તિ કર. આ પ્રમાણે આરાધના કરવાથી શ્રીહરિ તારા ગર્ભમાંથી અવતાર લઈને મારો યશ વધારશે અને બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ આપીને તારા હૃદયની અહંકારમયી ગ્રંથિ છેદી નાખશે. શ્રી મૈત્રેયજી કહે છે, વિદુરજી, પ્રજાપતિ કરદમના આદેશમાં ગૌરવ ભાવ હોવાથી દેવહૂતિએ તેના પર પૂરો ભરોસો રાખ્યો અને તે નિર્વિકાર જગતગુરુ ભગવાન શ્રી પુરુષોત્તમની આરાધના કરવા લાગી. આ પ્રમાણે ઘણો સમય વીતી ગયા પછી ભગવાન મધુસૂદન કરદમજીના વીર્યનો આશ્રય લઈને તેના ગર્ભમાંથી જેમ કાષ્ઠમાંથી અગ્નિ પ્રગટે તેમ પ્રગટ થયા. તે સમયે આકાશમાં વાદળો જળ વરસાવતા ગર્જના કરી કરીને વાજા વગાડવા લાગ્યા. ગંધર્વો ગાન કરવા લાગ્યા અને અપ્સરાઓ આનંદિત થઈને નાચવા લાગી. આકાશમાંથી દેવતાઓએ વરસાવેલા દિવ્ય પુષ્પોની વૃષ્ટિ થવા લાગી. બધી દિશાઓમાં આનંદ છવાઈ ગયો. જળાશયોનું જળ નિર્મળ થઈ ગયું
અને બધા જ જીવોના મન પ્રસન્ન થઈ ગયા. એ જ સમયે ગર્દમજીના સરસ્વતી નદીથી વીંટળાયેલા તે આશ્રમમાં મરીચી વગેરે મુનિઓની સાથે શ્રી બ્રહ્માજી પધાર્યા. હે શત્રુ દમનકારી વિદુરજી, સ્વયંસિદ્ધ જ્ઞાનથી સંપન્ન અજન્મા બ્રહ્માજીને એ વાતની ખબર પડી ગઈ હતી કે સાક્ષાત પરબ્રહ્મ ભગવાન વિષ્ણુ સાંખ્યશાસ્ત્રનો ઉપદેશ કરવા માટે પોતાના વિશુદ્ધ સત્વમય અંશથી અવતીર્ણ થયા છે. તેથી ભગવાન જે કાર્ય કરવા ઈચ્છતા હતા તેનું તેમણે વિશુદ્ધ ચિત્તે અનુમોદન કર્યું તથા તેનો આદર કર્યો અને પોતાની સમસ્ત ઇન્દ્રિયોથી પ્રસન્નતા પ્રગટ કરતા કરદમજીને આ પ્રમાણે કહ્યું. શ્રી બ્રહ્માજીએ કહ્યું, હે પ્રિય કરદમ, તમે બીજાઓને માન આપનારા છો. તમે મારું સન્માન કરીને મારી આજ્ઞાનું જે પાલન કર્યું છે તેનાથી તમારા વડે નિષ્કપટ ભાવે મારી પૂજા સંપન્ન થઈ છે. પુત્રોએ પોતાના પિતાની સૌથી મોટી સેવા એ કરવી જોઈએ કે તેઓ જેવી આજ્ઞા એમ કહીને તેમના આદેશનો આદરપૂર્વક સ્વીકાર કરે. હે પુત્ર, તમે સભ્ય છો. તમારી આ સુંદર પુત્રીઓ પોતાના વંશ થકી આ સૃષ્ટિને અનેક પ્રકારે વધારશે. હવે તમે મરીચી વગેરે આ મુનિવરોને તેમના સ્વભાવ રૂચિ અનુસાર પોતાની પુત્રીઓ સમર્પિત કરો અને સંસારમાં પોતાની સુકીર્તિ ફેલાવો. હે મુનિ, હું જાણું છું કે જેઓ સમસ્ત પ્રાણીઓના નિધિ છે, તેમના અભિષ્ટ મનોરથને પૂરા કરનારા છે. તે આદિપુરુષ નારાયણ જ પોતાની યોગમાયાથી કપિલના રૂપમાં અવતર્યા છે. પછી તેમણે દેવહૂતિને કહ્યું, હે રાજપુત્રી, સોનેરી વાળ, કમળ જેવા વિશાળ નેત્રો અને કમલ ચિહ્નિત ચરણ કમળોવાળા શિશુના રૂપમાં કૈટભાસુરને હરનારા સાક્ષાત શ્રીહરિએ જ જ્ઞાન વિજ્ઞાન વડે કર્મોની વાસનાઓના મૂળોનું ઉચ્છેદન કરવા માટે તારા ગર્ભમાં પ્રવેશ કર્યો છે. એ અવિદ્યાજનિત મોહની ગ્રંથિઓને છેદીને પૃથ્વી પર સ્વચ્છંદ વિચરણ કરશે. એ સિદ્ધોના સ્વામી થશે અને સાંખ્યાચાર્યોના પણ માનનીય થશે. લોકમાં તમારી કીર્તિનો વિસ્તાર કરશે અને કપિલના નામે વિખ્યાત થશે. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, જગતનું સર્જન કરનારા બ્રહ્માજી તે બંનેને આ પ્રમાણે આશ્વાસન આપીને નારદ અને સનક વગેરેને સાથે લઈને હંસ પર આરૂઢ થઈને બ્રહ્મલોકમાં પ્રસ્થાન કરી ગયા. બ્રહ્માજીના ગયા પછી કરદમજીએ તેમની આજ્ઞા અનુસાર મરીચી વગેરે પ્રજાપતિઓની સાથે પોતાની પુત્રીઓના વિધિપૂર્વક લગ્ન કરી દીધા. તેમણે પોતાની કલા નામની પુત્રી મરીચીને, અનસૂયા અત્રિને, શ્રદ્ધા અંગિરાને અને હરવિભૂ પુલત્સને સમર્પિત કરી. પુલહને તેમને અનુરૂપ ગતિ નામની પુત્રી અર્પિત કરી. ક્રતુની સાથે પરમ સાધ્વી ક્રિયાનું લગ્ન કર્યું. ખ્યાતિ ભૃગુજીને અને અરુંધતી વશિષ્ઠજીને સમર્પિત કરી. શાંતિ નામની પુત્રી અર્થવા ઋષિને અર્પિત કરી કે જેનાથી યજ્ઞ કર્મનો વિસ્તાર કરવામાં આવે છે. કરદમજીએ તે વિવાહિત ઋષિઓનો તેમની પત્નીઓની સાથે ઘણો સત્કાર કર્યો. હે વિદુરજી, આ પ્રમાણે લગ્ન થઈ ગયા પછી તે બધા ઋષિઓ કરદમજીની આજ્ઞા લઈને અતિ આનંદપૂર્વક પોતપોતાના આશ્રમોમાં સીધાવી ગયા. કરદમજીએ જોયું કે તેમને ત્યાં સાક્ષાત દેવાધિદેવ શ્રીહરિએ જ અવતાર લીધો છે, તો તેઓ એકાંતમાં તેમની પાસે ગયા અને તેમણે તેમને પ્રણામ કરીને આ પ્રમાણે કહ્યું, અહો, પોતાના પાપ કર્મોને કારણે આ દુઃખમય સંસારમાં વિવિધ પ્રકારે પીડિત થતા રહેલા મનુષ્યો પર દેવતાઓ તો ઘણો સમય વીત્યા પછી પ્રસન્ન થાય છે, પરંતુ જેમના સ્વરૂપને યોગીઓ અનેક જન્મો પર્યંત સાધન કરવાથી સિદ્ધ થયેલી સમાધિ વડે એકાંતમાં જોવાનો પ્રયત્ન કરે છે, તે પોતાના ભક્તોનું રક્ષણ કરનારા શ્રીહરિ જ વિષયલોલુપ એવા અમારા થકી થનારી પોતાની અવજ્ઞાનો જરાય ખ્યાલ કર્યા વગર જ અમારે ઘેર અવતર્યા છે. હે પ્રભુ, આપ વાસ્તવમાં પોતાના ભક્તોનું માન વધારનારા છો. આપે પોતાના વચનોને સત્ય કરવા અને સાંખ્યયોગનો ઉપદેશ કરવા માટે જ મારે ત્યાં અવતાર લીધો છે. હે ભગવાન, આપ પ્રાકૃત રૂપથી રહિત છો. આપના ચતુર્ભુજ વગેરે જે અલૌકિક રૂપો છે તે જ આપને યોગ્ય છે, તથા મનુષ્ય સદૃશ જે રૂપો આપના ભક્તોને પ્રિય લાગે છે તે પણ આપને રુચિકર પ્રતીત થાય છે. આપની પાદપીઠ ચરણ પાદુકા તત્વજ્ઞાનના ઈચ્છુક વિદ્વાનો વડે સદૈવ વંદનીય છે, તથા આપ ઐશ્વર્ય, વૈરાગ્ય, યશ, જ્ઞાન, વીર્ય અને શ્રી આ છએ ઐશ્વર્યોથી પૂર્ણ છો. હું આપના શરણે છું. હે ભગવાન, આપ પરબ્રહ્મ છો. સઘળી શક્તિઓ આપને આધીન છે. પ્રકૃતિ, પુરુષ, મહતત્વ, કાળ, ત્રિવિધ અહંકાર, સમસ્ત લોકો અને લોકપાલોના રૂપમાં આપ જ પ્રગટ છો, તથા સર્વજ્ઞ પરમાત્મા એવા આપ જ આ સઘળા પ્રપંચને ચેતન શક્તિ વડે પોતાનામાં લીન કરી લો છો. તેથી એ બધાથી પર પણ આપ જ છો. હું આપ ભગવાન કપિલનું શરણ લઉં છું.
હે પ્રભુ, આપે જન્મ લઈને મારા ઋણને ઉતારી દીધું, કારણ કે પુત્ર થવાથી જ પિતૃ ઋણમાંથી મુક્ત થઈ શકાય છે. તે જ પ્રમાણે મારા બધા જ મનોરથો પૂર્ણ થઈ ચૂક્યા છે. હવે હું સંન્યાસ માર્ગ ગ્રહણ કરીને આપનું ચિંતન કરતો રહીને શોક રહિત થઈને વિચરણ કરીશ. આપ સમસ્ત પ્રજાઓના સ્વામી છો, તેથી જ એ માટે હું આપની આજ્ઞા ઈચ્છું છું. શ્રી ભગવાને કહ્યું, હે મુનિ, વૈદિક અને લૌકિક તમામ કર્મોમાં સંસાર માટે મારું કહેવું જ પ્રમાણ છે. તેથી તમને જે કહ્યું હતું કે હું તમારે ત્યાં જન્મ લઈશ, તેને સત્ય સિદ્ધ કરવા માટે જ મેં આ અવતાર લીધો છે. આ લોકમાં મારો આ જન્મ લિંગ શરીરથી મુક્ત થવાની ઈચ્છાવાળા મનુઓ માટે આત્મદર્શનમાં ઉપયોગી પ્રકૃતિ વગેરે તત્વોનું વિવેચન કરવા માટે જ થયો છે. આત્મજ્ઞાનનો આ સૂક્ષ્મ માર્ગ ઘણા સમયથી લોપ પામ્યો છે. તેને ફરીથી પ્રવર્તાવવા માટે જ મેં આ શરીર ધારણ કર્યું છે, એમ જાણો. હે મુનિ, હું આજ્ઞા આપું છું કે તમે ઈચ્છા પ્રમાણે જાઓ અને પોતાના સમસ્ત કર્મો મને અર્પણ કરતા રહીને દુર્જય મૃત્યુને જીતીને મોક્ષપદ મેળવવા માટે મારી ભક્તિ કરો. હું સ્વયં પ્રકાશ છું અને સમસ્ત જીવોના અંતઃકરણમાં રહેનારો પરમાત્મા જ છે. તેથી જ્યારે તમે વિશુદ્ધ ભાવે પોતાના અંતઃકરણમાં મારો સાક્ષાત્કાર કરી લેશો, ત્યારે તમામ પ્રકારના શોકોમાંથી મુક્ત થઈને નિર્ભય પદને પ્રાપ્ત કરી લેશો. હું માતા દેવહૂતિને પણ સમસ્ત કર્મોથી મુક્તિ અપાવનારું આત્મજ્ઞાન આપીશ, કે જેનાથી આ સંસારરૂપી ભયમાંથી તેઓ પાર ઉતરી જશે. શ્રી મૈત્રેયજી કહે છે, ભગવાન કપિલના આ પ્રમાણે કહેવાથી પ્રજાપતિ કરદમજી તેમની પરિક્રમા કરીને પ્રસન્નતાપૂર્વક વનમાં પ્રયાણ કરી ગયા. ત્યાં અહિંસાપૂર્ણ સંન્યાસ ધર્મનું પાલન કરતા રહીને તેઓ એકમાત્ર ભગવાનના શરણે થઈ રહ્યા તથા અગ્નિ અને આશ્રમનો ત્યાગ કરીને નિઃસંગ ભાવે પૃથ્વી પર વિચરવા લાગ્યા, જે કાર્યકારણથી અતીત છે, સત્વ વગેરે ગુણોના પ્રકાશક અને નિર્ગુણ છે તથા અનન્ય ભક્તિથી જ પ્રત્યક્ષ થાય છે. તે પરબ્રહ્મમાં તેમણે પોતાનું મન જોડી દીધું. તેઓ અહંકાર, મમતા અને સુખ દુઃખ વગેરે દ્વંદ્વોથી મુક્ત થઈને સમદર્શી થઈને સૌમાં પોતાનો જ આત્મા જોવા લાગ્યા. તેમની બુદ્ધિ અંતર્મુખ બની ગઈ અને શાંત થઈ ગઈ. તે સમયે કરદમજી શાંત મોજાવાળા સમુદ્ર જેવા જણાઈ આવતા હતા. પરમ ભક્તિભાવ વડે સર્વાંતયામી સર્વજ્ઞ શ્રી વાસુદેવમાં ચિત્ત સ્થિર થઈ જવાથી તેઓ તમામ બંધનોમાંથી મુક્ત થઈ ગયા. સમસ્ત ભૂતોમાં પોતાના આત્મભૂત શ્રી ભગવાનને અને સમસ્ત ભૂતોને આત્મ સ્વરૂપ શ્રી હરિમાં સ્થિત જોવા લાગ્યા. આ પ્રમાણે ઈચ્છા અને દ્વેષથી રહિત સર્વત્ર સમબુદ્ધિ અને ભગવદ્ ભક્તિ સંપન્ન થઈને શ્રી કરદમજીએ ભગવાનનું પરમપદ પ્રાપ્ત કરી લીધું. ઇતિ શ્રીમદ ભગવતે મહાપુરાણે પારમહંસ્ય સંહિતાય દ્વિતીય સ્કંધે કાપિલેયે ચતુર્વિશોધ્યાય. ત્રીજો સ્કંધ અંતર્ગત કાપિલે ઉપાખ્યાનમાંનો 24મો અધ્યાય સમાપ્ત. બોલો કૃષ્ણ કનૈયાલાલ કી જય. અધ્યાય 25મો દેવહૂતિનો પ્રશ્ન તથા ભગવાન કપિલે કરેલું ભક્તિયોગના મહિમાનું વર્ણન. સૌનકજીએ પૂછ્યું, હે સૂતજી, તત્વોની સંખ્યા કરનારા ભગવાન કપિલ સાક્ષાત અજન્મા નારાયણ હોવા છતાં પણ લોકોને આત્મજ્ઞાનનો ઉપદેશ કરવા માટે પોતાની માયાથી ઉત્પન્ન થયા હતા. મેં ભગવાનના ઘણા બધા ચરિત્રો સાંભળ્યા છે. તેમ છતાં યોગી પ્રવર પુરુષ શ્રેષ્ઠ કપિલજીની કીર્તિ સાંભળતા સાંભળતા મારી ઇન્દ્રિયો તૃપ્ત થતી નથી. સર્વથા સ્વતંત્ર શ્રીહરિ પોતાની યોગ માયા વડે ભક્તોની ઈચ્છા અનુસાર શરીર ધારણ કરીને જે લીલાઓ કરે છે તે બધી જ કીર્તન કરવા યોગ્ય છે. તેથી તમે મને તે બધી લીલાઓ સંભળાવો. મને તે સાંભળવામાં ઘણી શ્રદ્ધા છે. સૂતજી કહે છે, હે મુનિઓ, તમારી જેમ વિદુરજીએ પણ જ્યારે આ આત્મજ્ઞાન વિષયક પ્રશ્નો પૂછ્યા હતા ત્યારે શ્રી વ્યાસજીના સખા ભગવાન મૈત્રેયજીએ પ્રસન્ન થઈને આ પ્રમાણે કહ્યું હતું. શ્રી મૈત્રેયજીએ કહ્યું, વિદુરજી પિતાના વનમાં ચાલ્યા ગયા પછી ભગવાન કપિલજી માતાનું પ્રિય કરવાની ઈચ્છાથી તે બિંદુ સરોવર તીર્થમાં રહેવા લાગ્યા. એક દિવસે તત્વ સમૂહના પારદર્શી ભગવાન કપિલ ક્રિયાકલાપથી વિરત થઈને આસન પર વિરાજમાન થયેલા હતા ત્યારે બ્રહ્માજીના વચનોને યાદ કરીને દેવહૂતિએ તેમને કહ્યું. દેવહૂતિ બોલ્યા, હે ભૂમન પ્રભુ, આ દુષ્ટ ઇન્દ્રિયોની વિષય લાલસાથી હું ખૂબ કંટાળી ગઈ છું અને તેમની ઈચ્છા પૂરી કરતી રહેવાથી જ ઘોર અજ્ઞાનરૂપી અંધકારમાં પડેલી છું. હવે તમારી કૃપાથી મારી જન્મ પરંપરા સમાપ્ત થઈ ચૂકી છે. તેથી આ દુસ્તર અજ્ઞાનરૂપી અંધકારમાંથી પાર ઉતરવા માટે સુંદર નેત્રોરૂપી તમે પ્રાપ્ત થયા છો. તમે સમસ્ત જીવોના સ્વામી ભગવાન આદિ પુરુષ છો તથા અજ્ઞાનરૂપી અંધકારમાંથી પાર ઉતરવા અંધ મનુષ્યો માટે નેત્ર સ્વરૂપ સૂર્યની જેમ ઉદય પામ્યા છો. હે દેવ, આ શરીર ઘર વગેરેમાં હુંપણા મારાપણાનો જે દુરાગ્રહ હોય છે
તે પણ તમે જ કરાવેલો છે. તેથી હવે તમે મારા આ મહામોહને દૂર કરો. તમે પોતાના ભક્તોના સંસારરૂપી વૃક્ષ માટે કુહાડા સમાન છો. હું પ્રકૃતિ અને પુરુષનું જ્ઞાન પામવાની ઈચ્છાથી શરણાગત વત્સલ એવા તમારા શરણમાં આવી છું. તમે ભાગવત ધર્મના જ્ઞાતાઓમાં સર્વશ્રેષ્ઠ છો. હું તમને પ્રણામ કરું છું. શ્રી મૈત્રેયજી કહે છે, આ પ્રમાણે માતા દેવહૂતિએ પોતાની જે અભિલાષા વ્યક્ત કરી તે પરમ પવિત્ર હતી અને લોકોનો મોક્ષ માર્ગમાં અનુરાગ ઉત્પન્ન કરનારી હતી. તે સાંભળીને આત્મજ્ઞાની સત્પુરુષોની ગતિરૂપ શ્રી કપિલજી તેની મનોમન પ્રશંસા કરવા લાગ્યા અને પછી મંદ સ્મિતથી સુશોભિત મુખારવિંદથી આ પ્રમાણે બોલ્યા. ભગવાન કપિલજી બોલ્યા, માતા, આ મારો નિશ્ચય છે કે અધ્યાત્મ યોગ જ મનુષ્યોના આત્યંતિક કલ્યાણનું મુખ્ય સાધન છે, કે જ્યાં દુઃખ અને સુખનું સર્વથા નિવારણ થઈ જાય છે. હે સાધ્વી, બધા અંગોથી સંપન્ન આ યોગનું અગાઉ મેં નારદ વગેરે ઋષિઓ આગળ તેમની સાંભળવાની ઈચ્છા હોવાથી વર્ણન કર્યું હતું. તે જ હવે હું તમને સંભળાવું છું. આ જીવના બંધનનું અને મોક્ષનું કારણ મન જ બનાવ્યું છે. વિષયોમાં આસક્ત હોવાથી તે બંધનનો હેતુ બને છે અને પરમાત્મામાં અનુરાગી હોવાથી તે જ મોક્ષનું કારણ બની જાય છે. આ મન જ્યારે હું પડા મારાપણાનું કારણ એવા કામ, લોભ વગેરે વિકારોથી મુક્ત અને શુદ્ધ થઈ જાય છે, ત્યારે તે સુખ અને દુઃખમાંથી છૂટીને સમ અવસ્થામાં આવી જાય છે. ત્યારે જીવ પોતાના જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિભર્યા હૃદયથી આત્માને પ્રકૃતિથી પર એકમાત્ર ભેદરહિત, સ્વયં પ્રકાશિત, સૂક્ષ્મ, અખંડ અને ઉદાસીન જુએ છે તથા પ્રકૃતિને શક્તિહીન અનુભવે છે. યોગીઓ માટે ભગવત પ્રાપ્તિને નિમિત્તે શરૂઆતમાં શ્રી હરિ પ્રત્યે કરાયેલી ભક્તિ જેવો અન્ય કોઈ માર્ગ મંગલમય નથી. વિવેકી મનુષ્યો સંગ અને આસક્તિને જ આત્માનું અકાટ્ય બંધન માને છે. પણ તે જ સંગ અને આસક્તિ જ્યારે સંત મહાપુરુષો પ્રત્યે થઈ જાય ત્યારે મોક્ષનું બારણું ખુલી જાય છે. જે લોકો સહનશીલ, દયાળુ, સમસ્ત શરીરધારીઓના અકારણ હિતચિંતક, કોઈના પ્રત્યે શત્રુભાવ નહીં રાખનારા, શાંત, સરળ સ્વભાવયુક્ત અને સત્પુરુષોનું સન્માન કરનારા હોય છે, જેઓ મારામાં અનન્ય ભાવે સુદૃઢ પ્રેમ કરે છે, મારા માટે સમસ્ત કર્મો તથા પોતાના સગા સંબંધીઓને પણ ત્યજી દે છે અને મારે પરાયણ રહીને મારી પવિત્ર કથાઓનું શ્રવણ કીર્તન કરે છે તથા મારામાં ચિત્ત જોડેલું રાખે છે, તે ભક્તોને સંસારના અનેકવિધ તાપો કોઈ દુઃખ પહોંચાડતા નથી. હે સાધ્વી, આવા સર્વસંગ પરિત્યાગી મહાપુરુષો જ સાધુ હોય છે. તમારે તેમના સંગની ઈચ્છા કરવી જોઈએ, કારણ કે તેઓ આસક્તિથી ઉત્પન્ન થતા બધા દોષોને હરી લે છે. સત્પુરુષોના સંગથી મારા પરાક્રમોનું યથાર્થ જ્ઞાન કરાવનારી તથા હૃદય અને કાનોને પ્રિય લાગનારી જે કથાઓ છે તેમનું સેવન કરવાથી તરત જ મોક્ષ માર્ગમાં શ્રદ્ધા, પ્રેમ અને ભક્તિનો ક્રમશઃ વિકાસ થાય છે. પછી મારી સર્જન વગેરે લીલાઓનું ચિંતન કરવાથી પ્રાપ્ત થયેલી ભક્તિ વડે લૌકિક અને પારલૌકિક સુખોમાં વૈરાગ્ય થઈ જવાથી મનુષ્ય સાવધાનીપૂર્વક યોગના ભક્તિભાવ સરળ ઉપાયોથી યુક્ત થઈને મનોનિગ્રહ માટે પ્રયત્ન કરે છે. આ પ્રમાણે પ્રકૃતિના ગુણોથી ઉત્પન્ન થયેલા શબ્દાદી વિષયોનો ત્યાગ કરવાથી, વૈરાગ્યયુક્ત જ્ઞાનથી, યોગથી અને મારામાં કરેલી સુદૃઢ ભક્તિથી મનુષ્ય પોતાના અંતરાત્મા એવા મને આ શરીરમાં જ પ્રાપ્ત કરી લે છે. દેવહૂતિએ કહ્યું, હે ભગવાન, તમારી સમુચિત ભક્તિનું સ્વરૂપ શું છે અને મારા જેવી સ્ત્રીઓ માટે કેવા પ્રકારની ભક્તિ યોગ્ય છે કે જેનાથી હું સરળતાથી તમારા નિર્વાણ પદને પામી શકું? હે નિર્વાણ સ્વરૂપ પ્રભુ, જેના થકી તત્વજ્ઞાન થાય છે અને જે લક્ષ્યવેધી બાણની જેમ ભગવત પ્રાપ્તિ કરાવનારો છે, તે તમે કહેલો યોગ કેવો છે અને તેના કેટલા અંગ છે? હે હરિ, આ બધું તમે મને એવી રીતે સમજાવો કે જેથી તમારી કૃપાથી હું મંદબુદ્ધિની સ્ત્રી જાત પણ આ દુર્બોધ વિષયને સહેલાઈથી સમજી શકું. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, જેના શરીરમાંથી પોતે સ્વયં જન્મ લીધો હતો, તે પોતાની માતાનો આવો અભિપ્રાય જાણીને કપિલજીના હૃદયમાં સ્નેહ ઉભરાઈ આવ્યો અને તેમણે જેને સાંખ્ય કહે છે તે પ્રકૃતિ વગેરે તત્વોનું નિરૂપણ કરનારા શાસ્ત્રનો ઉપદેશ કર્યો. તે સાથે જ ભક્તિ વિસ્તાર અને યોગનું પણ વર્ણન કર્યું. શ્રી ભગવાને કહ્યું, હે માતા, જેનું ચિત્ત એકમાત્ર ભગવાનમાં જ પરવાયેલું છે એવા મનુષ્યની વેદવિહિત કર્મોમાં સંલગ્ન તથા વિષયોનું જ્ઞાન કરાવનારી ઇન્દ્રિયોની સત્વમૂર્તિરૂપ શ્રી હરિ પ્રત્યેની જે સ્વાભાવિક પ્રવૃત્તિ છે તે જ ભગવાનની નિર્હેતુક ભક્તિ છે. મુક્તિ કરતાં પણ આ ભક્તિ ઉત્તમ છે, કારણ કે જેમ જઠરાગ્નિ ખાધેલું અન્ન પચાવે છે તે જ રીતે આ ભક્તિ પણ કર્મ સંસ્કારોના ભંડાર રૂપી લિંગ શરીરને તરત જ ભસ્મ કરી દે છે.
મારી ચરણ સેવામાં પ્રેમ રાખનારા અને મારી જ પ્રસન્નતા માટે સમસ્ત કાર્યો કરનારા કેટલાય ભાગ્યશાળી ભક્તો કે જેઓ એકબીજાને મળીને મારા જ પરાક્રમોની પ્રેમપૂર્વક ચર્ચા કરતા રહે છે. તેઓ મારી સાથેના એકાત્મ ભાવની પણ કામના કરતા નથી. હે માં, તે સાધુજનો અરુણ નયન અને મનોહર મુખારવિંદમાં મારા પરમ સુંદર અને વરદાયી દિવ્ય રૂપોનું દર્શન કરે છે અને તેમની સાથે સપ્રેમ વાર્તાલાપ પણ કરે છે કે જે માટે મોટા મોટા તપસ્વીઓ પણ ઉત્કંઠા કરતા રહે છે. દર્શનીય અંગ પ્રત્યંગ, ઉદાર હાસ્ય વિલાસ, મનોહર નેત્ર કટાક્ષ અને સુમધુર વાણીવાળા મારા તે રૂપોના માધુર્યમાં તેમના મન ઇન્દ્રિયો ફસાઈ જાય છે. મારી આવી ભક્તિ નહીં ઈચ્છવા છતાં પણ તેમને પરમપદની પ્રાપ્તિ કરાવી દે છે. અવિદ્યાનું નિવારણ થઈ જવાથી તેઓ જોકે મુજ માયાપતિના સત્યલોક વગેરે લોકોની ભોગ સંપત્તિની ભક્તિની પ્રવૃત્તિ પછી સ્વયં પ્રાપ્ત થનારી અષ્ટસિદ્ધિની અથવા વૈકુંઠ લોકના ભગવાનના ઐશ્વર્યની પણ ઈચ્છા કરતા નથી. તો પણ મારા ધામમાં પહોંચવાથી તેમને આ બધી વિભૂતિઓ આપોઆપ જ પ્રાપ્ત થઈ જાય છે. જેમનો એકમાત્ર હું જ પ્રિય આત્મા, પુત્ર, મિત્ર, ગુરુ, સુરદ અને ઈષ્ટદેવ છું, તે મારા જ આશ્રય રહેનારા ભક્તો શાંતિમય વૈકુંઠ ધામમાં પહોંચીને કોઈ પણ પ્રકારે આ દિવ્ય ભોગોથી વંચિત રહેતા નથી અને મારું કાળચક્ર પણ તેમનો કોળિયો કરી શકતું નથી. માતાજી, જે મનુષ્યો આ લોકમાં, પરલોકમાં અને આ બંને લોકોમાં સાથે જનારા લિંગ દેહને તથા શરીર સાથે સંબંધ રાખનારા ધન, પશુ, ઘર વગેરે જે પદાર્થો છે તે બધાને અને અન્ય બીજા સંગ્રહોને પણ ત્યજી દઈને અનન્ય ભક્તિપૂર્વક બધી રીતે મારું જ ભજન કરે છે, તેમને હું મૃત્યુરૂપી સંસાર સાગરમાંથી પાર કરી દઉં છું. હું સાક્ષાત ભગવાન છું, પ્રકૃતિ અને પુરુષનો પણ પ્રભુ છું તથા સમસ્ત પ્રાણીઓનો આત્મા છું. મારા સિવાય અન્ય કોઈનો પણ આશ્રય લેવાથી મૃત્યુરૂપી મહાભયમાંથી છુટકારો મળી શકતો નથી. મારા ભયથી આ વાયુ વહે છે, મારા ભયથી સૂર્ય તપે છે, મારા ભયથી ઇન્દ્ર વૃષ્ટિ કરે છે અને અગ્નિ પ્રજ્વલિત થાય છે તથા મારા જ ભયથી મૃત્યુ પોતાના કાર્યમાં પ્રવૃત્ત થાય છે. યોગીઓ જ્ઞાન વૈરાગ્ય યુક્ત ભક્તિયોગ વડે શાંતિ પ્રાપ્ત કરવા માટે મારા નિર્ભય ચરણ કમળોનો આશ્રય લે છે. સંસારમાં મનુષ્ય માટે સૌથી મોટી કલ્યાણ પ્રાપ્તિ એ જ છે કે તેનું ચિત્ત ઉત્કટ ભક્તિયોગ વડે મારામાં જોડાઈને સ્થિર થઈ જાય. ઇતિ શ્રીમદ્ભગવતે મહાપુરાણે પારમહંસ્ય સંહિતાયા તૃતીય સ્કંધે કાપિલેયોપાખ્યાને પંચવિંશોધ્યાય. ત્રીજા સ્કંધ અંતર્ગત કાપિલેયોપાખ્યાનમાંનો 25મો અધ્યાય સમાપ્ત. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.